ડોશી બીમાર પડી હતી એટલે ડોશી નથી આ કલજી જતા ઈ કન્યા જતો મૂળ અરે વારો તારી કલજી લાગે ઘેર નહીં અત્યારે શું નાહી ગયા રે ગામમાં જવું હોય સારું કલોલ જવું હોય અટોણું લેવું પણ શું કેટલા જ્યાં રે ઓહો કપૂજી લે કારુબા કેવું છે તો હેડે લે મારે જવું તું કલોલ બરોબર પણ આ કલજી હું તો પણ કલજી દેખાતા નહીં ઓહો કલજી હા યા કલજી તો જબરો ડખો પડે યાર કેમ ના ના હું થયું હા હા કલજી એમ જ છે આમાં તો કલજી નહીં મળે લે શું વાત કરો પેલો રોમલો ઠાકરે નહીં ઓ એની મારવા લીધો હો કલજી કલજી ની રોમાજી મારવા લીધા તાન પછી યાર તો કોઈ ખબર ના પડી રોમલો ને લાલે ના ભાગતા હતા બરાબર તે કલજી આવીને ડુંકાજી ચોપી લાગતું રોમલા રોમલા વધ્યું વાહ. ઉઠતું તે લીધું ઉતું તે લીધું ને તાન પછી રાતે ઊંઘવા આયા મને તો ખબર નહીં કે આવું થયું યાર હું તો એમના સહારો આપ્યો ઊંઘવાનો બરાબર અને રોમલો આવ્યો ને અને હું તો ગભરે જોઈ યાર લાકડી હાથ બુદ્ધિ લઈને આવતો લોબી એવું ત્યાં હતું પછી યાર અરે મૂર્ખા એક લાકડી બી ગયા તમે એટલે એ પીધેલો માણસ હતો યાર ચોખ્ખો કરતો હાથ ભાઈ નાખા હમણાં આમ તો બારોટ ખીલતા હતા એ તો અમુક ટાઈમ નમતી આલી પર યાર નમતી આલી પર અમુક ટાઈમ યાર એવું ના હોય એવું ત્યાર હતું પછી યાર બધા એના જેવો મૂર્ખા હા કલજી જેવો મૂર્ખો કહેવા ગયો શું એ મારા જોડે આવ્યો હોય તો બધું સમાધાન ના થવા થઈ જવા જ નહીં યાર પણ એવડી મૂર્ખો મારા જોડે આવ્યો પણ ઘેર તો નહીં રહે તો જ્યાં છે બાજુ તારે એટલે હા એટલે અમુક અહીં ઉભા થઈને તમે નીકળો નકર રોમનો ઠાકરે મારો હાથ ભાગશે તો તમારે એ તો એ આશરો લેવા આવ્યો તો ને તમે કાઢી મળ્યો તમને અરે શરમ ના આ તો આવી યાર? યાર કલાક જો ઊંઘાડે તો પછી મારે આમ ધક્કો ના રહે એટલે મેં એમને કાઢી મેળ્યા બચાય હું મેં તો એવું રોમલો આમ કે કોણ છે હું મારા ડોસી હે કીધું હું વાત કરો કારણ કે તો હું મારી આઈડિયા આટલું બચાવ્યો બધું થઈ ગયું તમે મને રાતે ફોને ના કર્યો યાર અરે બેલેન્સ નહીં તમને ખબર પતિ જો ચેન્નઈ તમારી જિંદગીમાં ધૂળ પડી લેવાનો એમને ઓધવા પડશે એમાં એ રે ચેતન સાહેબ જવા કહેતા હતા કપૂર જો હા તો હેડો હોતા એમનો આમાં પોતા તો કાઠા એમનો હા કઈ તો છોટા બીજ ને કપડે જતા યાર શું વાત કરો તાન યાર પણ તમે યાર આવું ના કરાય અડધી રાતે માણસ જોવા ગયો હે બચારો અરે ભાઈ મને ખબર માં છો જાય એ ઓગેશ હા બોલો અલ્યા પેલા કલજીન જોવા દા કલજી તમે ડિસ્કો ચમ કરે યાર ઉભો આ તો ખુશી ના મારે યાર કલજી પેલા કલજી ની વાત કરો એમ ઓ વાહ એ કલજી રાતે મળ્યા તા તો યાદ એ તે શિખર રિહાઈન શેતર બાજુ તો ત્યાં ખાટલો લઈને હા પરી ઓવા જો મેં કાઢી મેળે ને એટલે અરે શેતામાં જે લાગે ઊંઘ્યા બોલો ખરેખર એવું લાગે તો લેડો ફટાફટ ખેતરમાં અલે આ તો યાર હું હમણાં રોમડા પાડ દેતી કે લાકડીએ પણ આ પેલા કલજી થોડા મજબૂત માણસ ટાઈટ ના છે ને યાર જપો જપો આમાં તમારી અમે બીઠા હતા તો આ નથી બીતો એ તો પેલા કલજી બીજે એટલે યાર ના ખરેખર માં જો કલજી ઉભા થયા બાજુ કે હું બેહો તો રોમડા તો ઘેર ના જવા દે પતાઈ નાખવા ખરેખર રોમડા ને બુદ્ધિ નહીં હું એટલે પેલા છોકરાને પૂછો ને ના હોય તો તમે પૂછો તું પાડો નહીં યાર ચેતન એટલે પેલા આપણે કલજીને જોયા હતા એ તો ખાટલો લઈને આ બાજુ ગયા જે બાજુ એમના ક્ષેત્રો બાજુ ઓ ક્ષેત્રો બાજુ નીકળ્યા ખાટલો એવું લહેર ને બતાય ને હવેડો એ તને ખરો માણસ છે આટલા તાપો કામ કરવાનું છો આવે બરી એ કરવું પડે યાર કરવું પડે તો શું કરે કયો મજૂરી તો કરવી પડે ને યાર કશું રહ્યું કે કપૂજી તાન તાન પઈ ગયા એ તો વાત સાચી છે પણ એમાં ગરમી હોય તો વરસાદ હોય પણ કામ તો કરાવે તો છૂટકો ગરમી નહીં જુદા પર આવી ગયા એવું પાછું યાતું ને એમાં એસી ના ખાવી કરવા એસી અમે તમારે પૂરા કામ કરવાનો ઠેકવાનો ચોકન એસી નાખ્યો ભલા આદમી આટલો બધો ચોર વાબુ થવાના આવતું મારા અહીં આયા હું એમ જ કહેતો હતો યાર હવે મારા સુધી ઉભા થઈ ગયા હોય તો પેલા હમણાં ના પાડે હોય તારિયા મોણાની હું હાલત લાયા આવી જોતો ઘરે બરાબર અરે રે કલજી એ કલજી રોમોજી જા ના રોમોજી ને આ તો હું આવ્યો રોમોજી જોઈ રોમોજી તો ક્યાં રહી એ મરી ગયા રોમો ચમ આટલા આવીને ઊંઘ્યા આવું થયું તું જો જાય પૂરા કહી તું બાની કે દીકરા ભાવ પડશે મારા તું હા નેકર નેકર તમ નેકર કલજી મારે તો જ્યાં તું જાને ભાઈ તમારો હાથ નહીં મળે તું રોમલા જા અંદર જા. એવું હતું તો ભલા આદમી મારા જોડી ના આવે તમારે અને આ કારુજી જોડે જતો હા તે એમને મને સહારો ના આપ્યો
ભલા એ આદમી કપૂરજી. જો આ મેનો ભરવાનું છે ને તમારે ખરેખરમાં કપૂરજી યાર આ જૂઠું બોલો કલજી હમ. સારો ચમ ને લે યાર મારા ઘેર કલાક નતા હું ઘરે મને અડધી રાતે કાઢ્યો અમને બોલો મને યાર મોનસેમાં રહો મોનસેમાં રહો કોકને તમારે યાર કોક સહારો લેવા આવે તો તમારે સહારો આલવો પડે તમારી લીધે હું જૂઠું તો બોલે મારા ડોસી ઊંઘી એવું નતું કીધું લે વડીલ મને અડધી રાતે કાઢી મૂક્યો અમને બોલો એવું હતું આવું કરાય કે પણ તમારું શરીર કેવું હોય યાર એ હા હો ભાઈ કપૂરજી ખરેખર બોલો હા. અમે બે જણા ઉભા થઈએ લાકડી લઈને હા. તો રોમલા નો તાકાત હાલે તો પણ ઊભું થવું જોઈએ ને તમારી યાર તમે આમ તો બારોટો નહીં ખેલતા આ તો બીજાતા બોલો વડીલ ચોય એવું નતો હતું? બીજો. હા. નતો બીજો ખોટું રાખ્યો રોમલા તમારો ફોન હો? ના યાર મારો ફોન કંજી તમારો ના મારામાં બધાને હું મારામાં જ કર્યું યાર લાવો હું તો રાતે દોડીને આવ્યો એટલે ભૂલી જ જેવું બધું યાર મને યાદ જ નહીં હલો હા રમાજી કેટલા હતા બોલો કપૂજી શું કામ પડ્યું કેટલા હતા તમે એમ કયો ને હું અત્યારે હાલ એક મેટલમાં ફરું જી મેટરમાં તમે મેટર બેટર મેલો હા. કલજીના ખેતરમાં આવો હડો તારે આવું હેડો હાલ જ એ જ કામ હતું એ જ હાલ આવો હડો ફટાફટ આવું હેડો હાલ જ તમે યાર રોમલા નતો બોલાનો ઈ ચમ મારશે અમને યાર હું અમાર અરે હું નહીં ઉભો રહું, હું મારે એ રોમાજીને ઠપકો આલો આવું ના કરાય યાર હું તો એમના હારા માટે કહેતો હતો કલજી તમાચો લાગતું ડુંગાઈ ચોપ્પાનું આ બરી તમે ત્યાં ચો ઉઠતો તિલ લેતા પણ ફરો પેલા યાર. લાલભાઈ ને યાર મારે બચાવવા હતા એમને હારાય મારવો હતો એટલે હું એ હે ને તો અમને મારીને ઘેર ઊંઘ અને કાઢે. કરમ કરે છે ને કાને થઈ ગયું એવું થયું હા કશું વાંધો નહીં હેડો આવી જ છું રમાજી એટલે આપણે વાત કરીએ બધી હેડો. રોમલો મસાલો ભરેલો માર બેટું અને વડીલ હા. મારા આ ગોમ છોડ દેવું ચમ એવું ના આ બીવાય. ગોમ ઉપર મને વિશ્વાસ જ નહીં રહ્યો ચમકા આવા બધા મોણસ અરે આ હોય. પણ મારા જેવા આગેવાનો હોય તમે બીવો યાર ઉભા રહો ને. રોમલો આ માર બેટું રોમલો આ લે એ રમાજી ઉભા રહો. કપૂજી હા. તમે વચ્ચે ના આવ્યો ચમ આ મારી મેટલ આ મૂકું છે વડીલ તમે અમને અત્યારે દારૂ નહીં પીતા બરોબર રાતે તો દારૂ પી ગયા એટલે જવા દીધા અત્યારે એમને સમજાઈ માર ગયું. બેટું રોમલો આવ્યો ને ના ના યાર અત્યારે મેં દોસ્તું લઈ જ લીધું એટલા આટલા બધા ફોર્મમાં યાર એ કારું તારી છાસરી બધું બાને કે ને અરે તમે એટલા બધા હું કહો હંતો ને હા હા કોણ હંતો નહીં હોય કાન કોઈ નહીં હંતો નહીં તો ખાલી આ થડી ચેક કરતો હતું એવું હતું હા પરક ના પરવા એ કપૂજી કર્યું કાઢતા હતા અમને મારવા ના ના યાર હું તો હમણાં કશું એ કપૂજી બોલો પેલા બહાર કાઢો પેલા હા આ બાજુ આવો તમે આવો કબજી આ બાજુ આવો. કલજી બહાર લાવો તમે પથારી ફરી લે કલજીની પથારી ફરી હવે માર ખાવાના લાગે હો હવે તમારું કઈ દેવું હા મારો કારુબા તમે એ ના એ કલજી હું કહેતા નથી તો જીતું હું ને તમારે તો જ ઊંઘ્યો તો એવું જ થઈ ગયું ભાઈ કે તો બચાવ નહીં રાતે હું એ નહીં બચાવ્યો મને કેમ નહીં બચાવ કેમ રોમાજી આ રાત માથા લીધી કોઈ ખબર ના પડી એટલે આ કપૂજી હા હું આખી રાતનો દોરું એક ભાઈને ખોરવા માટે એને ચોરો બે હા ચમ તમને ખબર નહીં પણ ભલા આદમી એ તમારા હારા માટે કહેતા હતા તમે ભેગા થયા હોય એટલે મને ખબર તમે સમાધાન કરાવવા આયા વડીલ અત્યારે તો કોઈનું હારું એ ના કરાય વાત સાચી છે અને એમ નહીં આ રાતે આ ભાઈ દોડતો હતો બરાબર હા. પણ હા ના કર્યું હોય તો તમે જેલમાં હાલ્યો જેલમાં જાય. હાર્યા ગણો જ ને તે હું શું કરું તો જેલમાં જવું તું તમારે જ્યારે પાડી જેલમાં જાય કે ગમે તો જાય આ બકો અરે નહીં પાવ પડે યાર અરે રોમાજી મારી ગયા લે અરે ગપુજી તમને ખબર નહીં યાર એટલે અમે બે ભાઈ ભાગતા હોય અને યાર તમારે દાડે કાંઈ નહીં ના પરાય હાથ યાર. ના વચ્ચે ભલે પરાય તમારા હારા માટે કહેતા હતા યાર હા હારું કે ખોટું જો કે હાથ વચ્ચે ના નહીં પરાય કીધું. ડાયરેક્ટ ઠોકી દીધી એક મને લ્યો આવું કરાય? એને એ રોમાજી એવું કર્યું ખબર હા. મારા બાપ ઉપર જોઈ રહ્યું એટલે મારે ઠોકવી પડી પણ તમારે ત્યાં ચો એમના બા હું જવાનું આવતું હતું આ લે ટાઈગર ગમે તો ચાલે એમને અરે ટાઈગર આ ટાઈગર ગમે તો જાય હું કેવું કારું આ પૈ યાર મેં તમે જપો રાતે સેપટીઓ તમે પાડતા હતા એ કોઈ ચમ નહીં ચમ સેપટે પાડતો તું તમે જતા હમણાં ગયા ઓવા એ તો શું કહેતા હતા અરે મારે એ આ JCB માં પડી હતી એટલે ડોશી નથી આ કલજી જતા ઈ કન્યા અરે વરો, વરો, વરો. તારી ઠાઠરી બધું કીધું ને તારો હાથ નહીં હોય અરે એ રોમાજી રોમાજી એ રોમાજી લાકડી ના પડે પૈ યાર જો તો હું કહી દઉં ચમ હું કરે લે આ તો હવે તમને ભારી પાવર માં આયા અરે એવું ખરેખર માં આ કલજી બચાય મારી મોટી ભૂલ હલે આ ને જો. ઠાસરી બંધુ ટટે ભગાય તો હારું તું લઈ ના મારી વાત ના ના હા તમને એક થાપ મેલી હા બરાબર એકાના માટે તમારા માટે મેલી ચમ નહીં મારા માટે તમે હું કહા પીને આયા હતા દારૂ પીવું અને હું તો પીને બહાર કા- ફૂટો કરતા હતા પેલા લાલભાઈ જોડે તો એટલે છોકરાઓ મારો પર શું પ્રભાવ થાય એ નહીં ખબર પડતી તમને નહીં ખાવ પૈસા નહીં રે બધી ખબર પડે તું તો ભાઈ તમે પી પીને ફરો પેલો તમારો છોકરો હો
એ પીને આવશે શું કરજો તમે તે શું એના માટે પીવાનું છોડ દઉં હું? આ તો પીવાનું બંધ કરો ને કે ભાઈ ગોમ મેળવીને જતું રહેવું પડે તમારે ગભુજી ગમ મેલ દે આવી તે વાત કરવા. ખરેખરમાં આજકાલનો છોકરો ગેંગસ્ટર નહીં પડે. આ કારુભાઈ મહિને દારૂ બંધ કર્યું લે રોમો 2 લાકડી મિલી છે યાર. હવે હું દારૂ પાઉં ચાલુ કરે એનો બદલો લઈ લે. દારૂ આપણા ગામમાં દારૂ બંધ આજથી બરાબર. જો કોઈએ દારૂ પીધો એને ગામની બહાર કાઢવામાં આવશે. હા બરોબર એવું જ વાહ, જોઈએ. હું તો દારૂ અમને મને એક ચોરી હું એમને એક ચોરું એટલે તમે સમાધાન એને થઈ એક ગયું. ચોરશો પણ મને બે નહીં ચોરી બેન ચોરી મને એ એના વસૂલ થઈ ગયું. એના ભૂલના કારણે એને ચોરી પડી. તમને મારી ભૂલ આગેવાન હા હું તમારું મોન રાખું યાર. આ તમે મોં નાખો તો સમાધાન કરો તાન. સમાધાન હાલ એમ ના થાય યાર. સમાધાન કરી દેવું પેલા સમાધાન બાપુજી ચમનું થાય, આશી. હું તમને કહું. હા સમાધાન ચમનું થાય હું તમને કહું. પતી ગયું વાતીજી પૈ હમણાં આગેવાન જો, મારી વાત સાંભળો. હા આ હું આવીને ઊભો રહું, તમે મારી મર્યાદા નહીં રાખતા. હા હું તમારી પણ જે દાડે મર્યાદા મારો ટાઈમ આવશે ને ત્યારે તમારા કુડીના ઘઉં પર લઈ હું એવું? યાદ રાખજો. પણ આગેવાન મારે સમાધાન કરવામાં અલ્યા તૈયાર છું. કારુજી તમે શું કરો યાર? એક ભાઈને આગળ પકડો આવો મારા. હા તમારી મર્યાદા રાખું એટલે હું અમને અત્યારે હું મારતો નથી. મર્યાદા રાખતા હોય તો મિલ દો. જુઓ આ એ હમણાં તમે બોનસ મેળવ્યા કહેવાય ને. યાર. જો આ જો આ તરત તાર મોની પૈ ગયો. યાર. કપૂજી તમે આ મૂલ્યો મેકી દે, નહીં કપૂજી. મેકી દે આર્યું. એ છૂટી ગયું, અમારે છૂટી ગયું. ના પોણી રાખે એનું. તો મારા વાપી ઉઠાઈ પડે ભાઈ ખરેખર. બસ અમે આટલે શું કરવાનું કહેવાનું તમારે. હું સમાધાન કરવા તૈયાર હતો લે. હા પણ રાતે અમાર બે ભાઈઓની મેટર ચાલતી હતી. બરાબર. પેલો કારું મળ્યો ને હમ. એ કારું મને કીધું કે તારો ભાઈ લાલ્યો કેવી વાતો કરતો હતો લે. હા. એટલે પછી મારું મગજ જીવ લે. તો વાતો જ કરે ને તેનું કહે તમે પી પીને ભટકતા ફરો ગામમાં જો તો ઉકેરમ પડી રહો. અને હું લાલ્યો બે ભાગતા હતા બરોબર. હા અને ડાયરેક્ટ કાલે આયા અને ડાયરેક્ટ મને ઉઠતું તીર પકડ્યું. ત્યાં ઉઠતું તીર પકડ્યું અમને લ્યો. એમને ઉત્તું તીર લીધું પણ એ તમારા માટે લીધું છે સમજતા નહીં યાર. મેં અમને પેલા તે શું સમજાયા કરું બરોબર હા. તો તમે બેહો રોમાજી કૂટું ના કરશો આ તમારા ભાઈ જ છે બરોબર બરાબર. ત્યારે સમજે નહીં કે તારી પેલી એ નહીં ક્રેડિટ ગમો કે તારા બાપની એ નથી એટલે પછી મારે દેવી સાચું જ છે ત્યાં નહીં સાચું લે એ, કારું. એના બાપા તમે બાપો ઓળખો છો? બાપો મું ના બાપુ હું રાતે હોય યાર કોઈ ના. વાત કરો હજે કોઈના બા હું જવાય ખરું? તાની યાર મૂર્ખો ઘડીકમાં અમે બોલે ઘડીકમાં અમે ના, ના. બોલે મૂર્ખો આ કારું જો ને. ઘડીકમાં અમે ફરી જાય ઘડીકમાં અમે ફરી જાય. કપૂજી અમે એવું નહીં. કેવું? આ મેં દારૂ બંધ કર્યો ને હા તે હું આરો શાંતિ ફરું. બરાબર. અને આ રોમનો ઠાકરે દારૂ રહ્યો ને હમ. કાલ હું આવતો હતો અને ગટરમાં ઊંધો પડ્યો. શું વાત કરો? ફૂલ થઈ ગયેલું વાત કરો તમે. એટલે તમે વાત સાચી હે રોમાજી તાર પૂછો ને કે તમે ગટરમાં પડી રહ્યા હતા? કોને કીધું આ કારું કે હ? શું આને એ તો રોડ ઉપર ઊંઘી રહેતો લે. સોફામાં હતા? સોફામાં જ ઊંઘી રહેતો એને ને. એવું? ફોન નહીં લે પતિ. વડીલ, ચલો એ બધી વાત જવા દો. હું તમને કહું એક છેલ્લી વાત હા કે આજ પછી આપણો ગામમાં દારૂ બંધ કરવો હોય હા. રોજ હું આ ગામમાં રહેવા માંગુ બાકી હું છોડવા માંગુ બરાબર છે આપણે દારૂ બંધ કરાવી દઈએ છે ફોન કરી દે, દારૂ બંધ કરાવી બરોબર દો છે. દારૂ વાતથી. બોરિયા બિસ્તર કરી લ્યો તમે પેક. જો રોમાજી મારી વાત સાંભળો આપણા છોકરો ઉપર પ્રભાવ પડે હો હા બરાબર એટલે ગોમ સુધારવું હોય તો દારૂ બંધ કરવું અને પડશે, કરવું અત્યારના પડશે, કરવું જમાનામાં પડશે. વડીલ આવડો છોકરો એ દારૂ પીતો થઈ ગયો વડીલ આમ બોલો પૈસા. અને આ લોકો શીખવાડી બધું અરે શીખવાના બેનેરો છોકરાને પાર્ટી કરવા પેલા ખેતરમાં દારૂ પીવડાવો હે. ના ના પછી ખબર હે મને. ના ના અને ના હોય ને તો તમે પોલીસ ઉતારો નકર હું પોલીસ કેસ કરવા જઉં છું હું બંધ કર દારૂ તો તારો દારૂ બંધ કરી દો પર હું એકલો પીએ. માપે હો બધું વધી જાય હો વધારે પડતું સોજે થાય. કપે એમણે મેલી. વધારે પડતું થાય હો બધું. એ હું કરો તમે બે જણા આવો આવો ને યાર મારો વર્ષે મને મારવા આવો. એટલે મારવા નહીં, મારવા બારવાનું બાપુજી. બધું બંધ કરો તમારી ઉંમર થઈ આ કોઈક હારી એક લાકડી મિલ જાય ને તો મરી જાય એટલે કશી એવું નહીં નહીં. શરીરમાં. એ સમાધાન કરવાનું હોય ને આ સમાધાન કરી દો હાથ જો, મિલાવો સમાધાન થઈ ગયું. હું તો સમાધાન કરી દઉં પણ દારૂ બંધ થઈ જવું જોઈએ હો. દારૂ બંધ થઈ જાય ગામમાં જો, આપણી જવાબદારી. મામા કાથી દારૂ બંધ. સમાધાન તો કર્યું હે પણ તારો એક હાથ તો જોવા નહીં મળે લેતો આવ્યો. જોવા વડીલ આ જોવો આ ધમકી અમે આલે હું બધા બધા. તમારી ધમકીઓ ના મર્યાદા આપશો રાખું. યાર. નકર હવે લાકડી લઉં બરોબર આખી રાતના હેરાન થઈ હજુ આખી રાત ઊંઘ્યો નહીં એટલે સમજી જો તમે ગમે તેમ પીધેલા હશે અને આ પીતો નહીં જમ જેવું હો ઉલાડીને નાખી દે એમ કહું વાત સાચી મારું બેટું હો ચોક સાતીન પાટું મેલે તો તાર હું એમ કહું પોતેરો પોતેરો ભાઈ જાય મારતું. હા તો કોઈ તને આ સમજી જો ને body જે સમાધાન કરી body, દો યાર, હા, લાકડી તો એ મિલી body તમે જોયું? એમાં. એનું શરીર ચેવું ચોક ઉપર ચડી બે હાથ મારી નાખા. મારી હા તો અમે નાખો સમાધાન કરી દો આ હાથ બાતની જફા મેલો નકર ચિયાક એક દાર ઉઠાઈ લે ને તો ખબર નહીં પડે મારું બેટું હા હાથી જેવું શરીર હોય એનું એટલે જ કહું હાથી જેવું શરીર હોય એમનું. આખું ખાધેલું હો. આગેવાન તમે એવા લાગો. હું તો એવું જ છું પણ હું મેટલો કરતો નહીં યાર ખરેખરમાં રોમલા હા. તું રાતે આવ્યો ને હા તારમાં ડોસી નથી લ્યા. એવું
આ કલજી હંતે ઊંઘી એ તો ગપુજી કીધું ચી પડી બે તને એ હા, વડીલ લેવાનો. અમે બોલો સમાધાન કરી કરવાનું લો. આ સમાધાન ફાઇનલ કરો સમાધાન થઈ ગયું અમારે. ભાઈ. આ કલજી, સમાધાન કરશો ને તો તમારે શેખુની લેર પોની ના લાડવા લાડવા બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ કલજી લે.